તો આ સાથે જ વિગતો વાત કરીએ દક્ષિણ ગુજરાતથી। સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન થઈને વરસી રહ્યા છે। મહેરની જગ્યા પર કહેર જેવી સ્થિતિ। ત્યારે ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર આવી ગયું છે। ગાંધીનગરમાં આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ સમીક્ષા બેઠક કરી। પ્રફુલ્લભાઈ પાનસેરિયાએ ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક કરી। પૂર બાદ રોગચાળો અટકાવવા માટે ખાસ માઇક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે। ક્લોરીન ટેબ્લેટ્સ, દવાઓ, જંતુનાશક દવાઓનો પૂરતો જથ્થો તૈયાર રાખવા માટેની સૂચનાઓ આપી દેવામાં આવી છે। વરસાદ બંધ થયા પછી પૂરની સ્થિતિ પૂર્ણ થયા પછી પાણીજન્ય રોગો અને આરોગ્ય માટે ખૂબ ચિંતા કરવી પડે અને રાજ્ય સરકાર હરહંમેશ માટે કરતી હોય છે। તો એના પ્લાનિંગ માટે આજે ગાંધીનગર ખાતે અમારા બંને કમિશનર, નિયામકશ્રી અને ઉચ્ચ અધિકારીની ટીમ સાથે સંપૂર્ણપણે પ્લાનિંગ માટેની મિટિંગ કરવામાં આવી છે। પાણીજન્ય રોગ ન થાય એટલે તુરંત જ પાણી ઉતર્યા પછી ક્લોરીનની ટેબ્લેટ્સનો જથ્થો, દવા છંટકાવ માટેનો જ્યાં વિસ્થાપિત યાની કે જ્યાં પાણી આવ્યું છે એ લોકોને શિફ્ટ કર્યા હોય ત્યાં પણ દવાની પૂરતી કાળજી, એમનું ચેકઅપ, એમને અન્ય રોગ ન થાય। અંતરિયાળ ગામોમાં જ્યાં જઈ ન શકતા હોય ત્યાં પ્રસૂતિ માટેના બહેનોની જે વ્યવસ્થા કરવાની હોય એમને CHC સેન્ટર પર ખસેડવાના। આ લિસ્ટ સાથેનું આખું પ્લાનિંગ સંપૂર્ણપણે કરવામાં આવ્યું છે।